રૂશ્વત વિરોધી બ્યુરો એટલે કે એસીબીએ 2025માં ટ્રેપ, અપ્રમાણસર મિલકત સહિતના કુલ 213 કરોડ રૂપિયા લાંચના કુલ 213 જેટલા ગુના નોંધીને 310 વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરી, જ્યારે 16.59 કરોડની અપ્રમાણસર મિલકતો જપ્ત કરી છે. સૌથી વધારે લાંચના ગુના ગૃહ વિભાગ, પંચાયત ગ્રામ અને મહેસૂલ વિભાગમાં નોંધાયા, જે ગત વર્ષની સરખામણીમાં 15% વધારે છે. સૌથી મહત્વની વાત એ છે કે એસીબીએ 123 જેટલા ખાનગી વ્યક્તિઓની લાંચ કેસમાં ધરપકડ કરી. એસીબીએ ગત વર્ષે 2024ની સરખામણીમાં 15% વધારે કામગીરી કરી છે. આ અંગે માહિતી આપતા એસીબીના અધિકારીએ કહ્યું, 2025માં એસીબીએ કુલ 213 ગુના નોંધાયા, જે અગાઉ વાત થઈ, જેમાં 174 કેસ, ડિકોઈના 19, અપ્રમાણસર મિલકતના 16 અને સત્તાનો દુરુપયોગ કરવાના 4 ગુનાઓનો સમાવેશ થાય છે. ગુનાઓમાં સંડોવાયેલા અધિકારીઓમાં વર્ગ 1ના 13 આરોપીઓ, વર્ગ 2ના 35 આરોપીઓ, વર્ગ 3ના 134 આરોપીઓનો સમાવેશ થાય છે અને વર્ગ 4ના 5 કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ. ખાસ છેલ્લા ઘણા સમયથી અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરવા માટે ખાનગી લોકોની મદદ લેતા હોય છે, ત્યારે એસીબીએ 123 જેટલા ખાનગી વ્યક્તિઓને પણ અધિકારીઓ વતી લાંચ લેતા ઝડપી લીધા. એસીબીમાં સૌથી વધારે ગૃહ વિભાગના 62, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના 26 અને મહેસૂલ વિભાગના 32 ગુના નોંધાયા હતા.